હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જેની. આજે હું તમારી જોડે સ્પેશિયલ સિંગ પાકની રેસીપી લઈને આવી છું. આ સિંગ પાક અલગ રીતે થશે પણ બહુ જ મસ્ત થશે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. ગમે તો તમે લોકો બી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. આ સિંગ પાક બનાવવા માટે 2 કપ સિંગ દાણાની શેકી અને ફોલી લેવાની. મારી પાસે શેકેલી સિંગ હતી એટલે ફોલી અને મિક્સર બાઉલમાં લઈ લીધી અને તેને ક્રશ કરી લેવાનું છે. આવી રીતના અધકચરું ક્રશ કરવાનું, એકદમ ફાઇન પેસ્ટ નહીં કરતા. ક્રશ કરી એક વાસણમાં લઈ લેવાનું છે. પછી તેમાં 1 કપ કોપરાનું છીણ, 1 કપ મિલ્ક પાવડર ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે. તેને બધું મિશ્રણ મિક્સ કરી લેવાનું. પછી સામે 1 કપ ગોળ જોઈશે, પણ મને બહુ મીઠું પસંદ નથી એટલે મેં અડધો જ કપ ગોળ લીધો હતો. અને 1 કપ ખજૂરની થળિયા કાઢી અને પછી આ રીતે ક્રશ કરી લેવાનું છે. ખજૂર પોચો લેજો એટલે જલ્દી ક્રશ થઈ જશે. પછી એક કઢાઈમાં અડધો કપ ઘી ઉમેરી, ઘી ગરમ થાય એટલે ગોળ ઉમેરી દેવાનો છે. ગોળ ઓગળે એટલે તરત જે ખજૂર ક્રશ કરેલો હતો ને તે ઉમેરી દેવાનો. અને મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી નાખવાની અને જે સિંગદાણાનો એનો ભૂકો કર્યો હતો ને તે ઉમેરી દેવાનો અને હલાવીને મિક્સ કરી દેવાનું. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની અને થોડુંક મિક્સ થઈ જાય એટલે તરત બંધ કરી દેવાનો ગેસ. અને પછી મારી પાસે આવી રીતનું કેક ટીન હતું ને એટલે મેં એમાં મિશ્રણ પાથરી દીધું અને સ્પ્રેડ કરી દીધું આવી રીતે તાવેથાથી. અને ઉપરથી મેં બદામ અને ગુલાબની પાંખડી સ્પ્રિંકલ કરી. તમે ગમે તે ડ્રાયફ્રૂટ સ્પ્રિંકલ કરી શકો છો. થોડુંક ઠરે પછી તેને કટ કરી લેવાનું. આ સિંગ પાક બહુ જ ફાઇન લાગે છે ટેસ્ટમાં. જો દેખાય છે ને સરસ, તો તમે લોકો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. તો કેવું લાગ્યો આ વિડીયો, કેવી લાગી આ રેસીપી? ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.